રાજ્યના સૌથી મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે 3 વર્ષ પૂરા કર્યા. આ 3 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે તેમના રિપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ મૂક્યા. સૌથી પ્રથમ તો હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. વખતો વખત અને ખૂબ લાંબા વર્ષોથી, લાંબા સમયથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને એના પરિણામે સમગ્ર દેશની અંદર ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરીને આવ્યું છે. અને એમાં પણ 2001થી 2014 સુધીમાં એવા શાસનકર્તાએ આપણા ગુજરાત ઉપર શાસન કર્યું અને ગુજરાતને એક નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું અને આજે દેશના સમગ્ર વિશ્વના નેતા બનીને ઉભરી આવ્યા છે. એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને સતત સ્ટેબલ સરકાર આપવા માટે ગુજરાતની જનતાએ વખતો વખત દર 5 વર્ષે જોયું. જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ પછી આદરણીય આનંદીબેન, આદરણીય વિજયભાઈ અને હવે આ 3 વર્ષથી આદરણીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. દરેક ક્ષેત્રની અંદર 5Gના સિદ્ધાંત ઉપર ગુણવંતું ગરવું ગુજરાત સાથે ગ્રીન ગ્લોબલ ગુજરાતના વિકાસના પાયા ઉપર જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે અનેક ક્ષેત્રોની અંદર ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, બાળકો, આદિવાસી વિસ્તાર અને જે લોકો છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ અનેકવિધ યોજનાઓ થકી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાતના ડેવલપમેન્ટ માટેના જે પ્રયાસો આ 3 વર્ષમાં થયા છે એ ભૂતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનની જે વિકાસની યાત્રા હતી, લોકોના દુઃખોમાં સહભાગી થવાની યાત્રા હતી, એ યાત્રામાં અનેક નવા સોપાન ને નવા કદમ ઉમેર્યા છે. આપણું રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ તો હતું જ, પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં 11 જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે. આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય, બાયોટેકનોલોજી પોલિસી, સ્પોર્ટ્સ, આઈટીની પોલિસી, ડ્રોન પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી ડ્રીવન સ્ટેટની અંદર દરેક બાબત, દરેક વિકાસ માટે, યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું કામ કર્યું છે. અને ખાસ કરી ગુજરાતની જનતાનો આભાર એટલા માટે માનું છું, ગુજરાતે પોતે પોતાના ઉપર વિશ્વાસ મૂક્યો છે, એવી પાર્ટી ઉપર મૂક્યો છે, એવા નેતાઓ ઉપર મૂક્યો છે કે એમને વિશ્વાસ છે કે આવતા સમયમાં ગુજરાતનું ભલું અને એનો જો કોઈ વિકાસ કરી શકે તો એ કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી કરી શકે અને એ વિશ્વાસને એમને સતત જાળવ્યો છે. એના પરિણામે આ 3 વર્ષમાં પણ થાક્યા વગર નિરંતર 24/7 ગુજરાતની ચિંતામાં અને ગુજરાતની પ્રજાની બહેતરીમાં યોગ્ય હોય એટલું અને જરૂર કરતાં પણ વધારે શું થઈ શકે એનો વિચાર અને વિકાસ કરી અને એ વિચાર અને વિકાસ બંને સાથે મૂકી અને એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી છે. એટલે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાતના વિકાસના આયામોમાં કોઈ પણ કસર ના રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરી છે.